ઘર ખરીદતા પહેલા 3 ભૂલ ક્યારેય નહીં કરશો। પહેલી વસ્તુ તો એ છે કે ક્યારે પણ બિલ્ડર ઉપર બ્લાઇન્ડલી ટ્રસ્ટ ના કરશો। બિલ્ડર ગમે એટલી વાતું હવામાં કરે બરોબર છે, પણ જો લખાણ એની પાસે લઈ નથી શકતા, તમે લખાણ નહીં લ્યો તો ત્યારે તમને ગમે એટલા ગૂંચવાળે બિલ્ડર ચડાવી શકશે। રેરા માંગો, રેરામાં કેટલું પોઝિશનની ડેટ છે એ ચેક કરો। બિલ્ડરના ગ્રુપ વચ્ચે કાંઈ બી ડિસ્પ્યુટ થાય બરોબર છે તો એના કારણે બી ઘણીવાર પ્રોજેક્ટ ડિલે થતા હોય છે। બીજી વસ્તુ એ કે ઘણા બધા લોકો ઈએમઆઈ પ્લાનિંગમાં ભૂલ કરી નાખે છે। ક્યારેક એવું વસ્તુ થાય છે કે સમજી લો ને પોતાની ઇન્કમના 50% 60% જેવો ઈએમઆઈ પ્લાનિંગ કરી નાખે છે બરોબર છે। 50,000 ઇન્કમ હોય તો 25,000 જેટલી તો ઈએમઆઈ પ્લાનિંગ કરી નાખે છે। બેટર એ વસ્તુ છે કે જેટલી તમારી ઇન્કમ છે એના 30% જ રકમ ઘરના ઈએમઆઈમાં જવી જોઈએ। ત્રીજી એ વસ્તુ છે કે તમે ડોક્યુમેન્ટેશનમાં કાંઈ પણ વસ્તુ બાંધછોડ ના કરો। એક પણ વસ્તુની જો આટલી પણ થોડીક પણ બી જો તમને ડાઉટ લાગતો હોય ને તો ત્યાંથી તમે દૂર ખસી જાજો। અને જો ડોક્યુમેન્ટેશનનું આખું લિસ્ટ જોતું હોય શું શું ચેક કરવા બાબત છે બરોબર છે, તો આખી એની પીડીએફ અને લિસ્ટ બનાવી છે, એ તમને મળી જશે તમારા ડીએમમાં। તમે ખાલી એટલું કામ કરો, મને ફોલો કરી લો અને કોમેન્ટમાં લિસ્ટ લખી આપો, એટલે એ લિસ્ટ તમારા ડીએમમાં આવી જશે।